શરીરમાં કાંઈ અનાજ કાંઈ ભોજન નહીં, ચાલીને જાય થોડું અશક્તિ, એટલે રસ્તામાં ચાલે એટલે શરીરના ધ્રુજવાના કારણે પડી જાય એટલે વળી જો ધીમે ધીમે હો સુદામા, હા હા ધીમે ધીમે, એક તો અમારા તબલાવાળાની જેમ તમારી અઢી હાઈટના છે એટલે હાવ ધીમે ધીમે આવો, ધીમે ધીમે સુદામા ડગલા ભરે, વળી શરીર થોડું ચાલે, વળી થોડી અશક્તિ એટલે શરીર વળી પડે, વળી લાકડીના ટેકે ટેકે વળી સુદામા ઊભા થાય છે, ધીમે ધીમે ડગલા ભરે. લક્ષ્મીનો નાથ છે ઘણો છે, લક્ષ્મીનો નાથ છે રે, ઘણું મેરા મન છલકાય છે રે, સુદામા દે દ્વારિકામાં જાય છે, હરે જુઓ સુદામા જે દ્વારિકામાં જાય છે. સુદામાજી ધીમે ધીમે ડગલા ભર્યા. ગરુડ એક સમય એની પીઠ ઉપર બેસાડી દ્વારકા નગરીમાં ઉતાર્યા. સુદામાજી દ્વારકા નગરીમાં આવ્યા, જોવે છે અરે આ ક્યું નગર છે, આમ લેવા માંડે છે, જોવે છે કે આ કઈ નગરી છે, અને 52 ગજની ધજા લહેરાતી જોઈને વિચાર કર્યો અરે રે આ તો અમારા દ્વારકાધીશનું નગર છે. કોઈ વૈષ્ણવ હતા એને પૂછે છે, કીધું આ ક્યું નગર છે, પ્રશ્ન કર્યો, કહે છે આ ક્યું નગર છે, કીધું આ તો દ્વારકા નગરી છે. અરે દ્વારકાધીશ મારા મિત્ર છે, એ ક્યાં રહે છે, કીધું સામે જગત મંદિર છે ને એમાં રહે છે. ધીમે ધીમે સુદામા આવે છે. જેવા જ મળી ગઈ હો હવે નગરી, મળી ગઈ સુદામા નગરી, હા આવી. ધીમે ધીમે દ્વારપાળ પાસે સુદામાજી આવે છે. રાજભાઈ બાજુમાં ઉભા રહ્યો, સુદામાની બાજુમાં આ બાજુ દ્વારપાળ પાસે સુદામા જ્યાં પહોંચ્યા, દ્વારપાલો કહે છે કે તમે કોણ છો અને તમારે ક્યાં જવું છે? કહે છે કે મારે દ્વારકાધીશને મળવું છે. દ્વારપાલો કે ભાઈ આવા તો ઘણા લોકો મળવા આવતા હોય, અત્યારે સમય નથી પ્રભુ પાસે, આરામમાં હોય, અત્યારે ન મળી શકે. કીધું કે તમે એક કામ કરો ને, તમે મારો સંદેશો આપો ને. એક દ્વારપાલ કીધું કે ઠીક હાલ ને હું જરા પ્રભુને સંદેશો આપીને આવું. દ્વારપાલ કહે કેમ અચાનક આવવાનું થયું? દ્વારકાધીશ પૂછે, કીધું તમારો કોઈ મિત્ર આવ્યો છે, શું નામ શું છે? અરે કોઈ બ્રાહ્મણ શરીર છે અને જનોઈ પહેરેલી છે, શુક્લકડી શરીર દેખાય છે. કીધું નામ એમનું શું છે? કહે સુદામા નામ. કીધું સુદામા શબ્દ સાંભળો ને ભગવાન દોત મૂકી, નામ રે સુણીને વાલો. સુદામાને હૃદય લગાવ્યા છે. તોડા ગીરધારી રે, નામ રે સુણીને વાલો, તોડા ગીરધારી રે, ત્રિકમેલ ગાથે એને તેડી રે, આસુડાયા ભગવાન કહે છે આમના માટે જલપાત્ર લઈ આવો, એના ચરણ પ્રક્ષાલન કરવા માટે. આ બાજુ નૈનન સે પગ ધોવે, આંસુઓથી પગ ધોવે છે દ્વારકાધીશ પ્રભુ. ओ बराबर पे अपने सुदामा बिठाए, बराबर पे अपने सुदामा बिठाओ से श्याम से धुलाए, चरण आंसुओं से श्याम से धुलाए. न घबराओ प्यारे जरा तुम सुदामा, न घबराओ प्यारे जरा तुम सुदामा, खुशी का समा तेरे करीब गया है, खुशी का समा तेरे आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया
कन्हैया से कह दो घर पे सुदामा बहुत पास आ गया है, घर पे सुदामा बहुत पास आ गया है, घर पे सुदामा बहुत पास आ गया है। આ બાજુ સુદામાના પ્રભુ સુદામાની બાજુમાં બેસે છે. સુદામાજી, હા સુદામા થોડાક આ બાજુ આવી જાઓ. ધન્યવાદ. સુદામાની બાજુમાં પ્રભુ દ્વારકાધીશ બેઠા. બંને મિત્રો પરસ્પર વાતો કરે છે. સુદામાની સાથે પ્રભુ વાતો કરે. કીધું બહુ લાંબા સમય મિત્ર મળવા માટે આવ્યા. કીધું હા હા બહુ સમય જાજો થઈ ગયો. દ્વારકાધીશ પ્રભુ કહે છે સુદામા કઈ લગન બગન કર્યા કે? કીધું હા હા. સુદામા થોડા શરમાઈ ગયા. શું નામ છે ભાભીનું? એટલે સુદામા કે કૃષ્ણ કે બોલને હવે 2024 બધા બોલે જ છે નામ. તો કે સુશીલા. સરસ નામ છે. ભગવાન પૂછે છે સુદામા આપણે બે પાકા મિત્ર કે નહીં? કહે છે હા હા પાકા મિત્ર છે. તો કે પાકા મિત્રને તું લગ્નમાં ભૂલી ગયો? વળી સુદામા પૂછે છે કૃષ્ણ તે કઈ લગ્ન કરી લીધા? તો કે હા હા કર્યા. ક્યાં છે ભાભી? તો કે જો આ દેખાય ને 8 લગ્ન કરી લીધા તે. ઓહો 8 કે આ તો 8 ખાલી આયા છે, હજી 16,100 તો અંદર. સુદામા કહે છે હું તને એકવાર લગ્નમાં ભૂલી ગયો, તું 16,108 વાર ભૂલી ગયો. બંને મિત્રો આવી રીતના સુંદર વાતો કરતા હતા. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ પૂછે છે સુદામા મારા માટે કઈ લઈ આવ્યો છું? પેલી પોટલી સંતાડવા લાગ્યા સુદામા અને ભગવાને જોરથી પોટલીને ખેંચી લીધી. પોટલી ખેંચી અને એ જ સમયે પોટલીની એક એક ગાંઠો ભગવાન ખોલે છે. પણ કહેવાય કે પોટલીની ગાંઠો નહોતી ખોલી, સુદામાની દરિદ્રતાની ગાંઠો ખોલી નાખી. પોટલીની અંદર કાચા પૌવા હતા ને એક મુઠ્ઠી પૌવા ભરી ભગવાન પોતાના મુખની અંદર પૌવા પધરાવ્યા. વળી બીજી મુઠ્ઠી લઈ અને વળી પધરાવ્યા. જોજો કાચા છે એટલે થોડા થોડા. વળી ત્રીજી મુઠ્ઠી લઈને વળી રૂક્ષ્મણી હાથ પકડે, અરે પ્રભુ અમારા માટે તો થોડો પ્રસાદ રાખો. અને અષ્ટપટરાણીઓને બધાને એ થોડો થોડો દ્વારપાલોને પ્રસાદ આપે છે. આ બાજુ સુદામા મનમાં વિચાર કરે કે આ કાચા પૌવા મારે દેવાના. પણ કહેવાય છે કે જ્યારે પૌવા ભગવાને ખાધા ત્યારે યશોદાની યાદ આવે છે. કહે છે માં મને દૂધમાં પૌવા પલાળીને આપતી હતી, પણ સુદામાના હાથના એ પૌવા આરોગે છે. સુંદર મજાનું એને પિતાંબર પહેરાવે છે, નવું સુંદર મજાના વસ્ત્ર અલંકાર પહેરાવ્યા, ભોજન કરાવ્યું, રાત્રિ આરામ કરે. બીજા દિવસનો સૂર્યોદય થયો. આ બાજુ સુદામા કહે છે કે મિત્ર હવે હું પોરબંદર પાછો જતો રહું છું. ભગવાન જાણતા હતા કે સુશીલાજી ઘરે એકલા છે, બાળકો એકલા છે, હવે આ જાય એમાં જ એમની ભલાઈ છે. એટલે સુદામા ધીમે ધીમે જ્યાં ડગલા ભરે, ડગલા ભરતા હતા એટલે જ્યાં પગથિયા ઉતર્યા એટલે કૃષ્ણ કહે છે સુદામા જરાક અહીંયા આવતો. 2 ડગલા ઉપર ચડ્યા સુદામા. હા બોલને મિત્ર. બસ કાંઈ નહીં, બધાને મારા જય દ્વારકાધીશ કહેજે, મારા પ્રણામ કહેજે, બધાને મારું કુશલ મંગલના સમાચાર આપજે. કીધું હા ઠીક છે. વળી 10 પગથિયા ઉતર્યા. વળી કૃષ્ણ કહે સુદામા જરાક અહીંયા આવતો કામ છે. વળી 10 ડગલા ઉપર પડે એટલે બલરામજી કીધું કે ભાઈ શું કામ હેરાન કરો છો એને? એ જાય છે તો એને હવે જવા દો ને. શા માટે આવી રીતના કનડગતિ કરો? થોડી વાર બોલાવો, થોડી વાર જવાનું કયો, બોલાવો. ભગવાનને કેવું છે પણ કઈ નથી શકતા. પણ વળી ભગવાન કહે છે સુદામા આ તું જે પીળું પિતાંબર નવું પહેરીને જા છો ને, પિતાંબર મારું છે, એ ઉતારતો જા અને તારી ફાટેલી જૂની પોતડી છે ને એ પહેરતો જા. સુદામા કે આવડો મોટો વૈભવ અને એક પિતાંબરમાંનો જીવ જાય ને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી. હું માગું તો આપી દે ને, એ વાત તો મને મંજૂર નથી. અને જૂની પોતડી પહેરી લીધી અને નવું પિતાંબર આપી દીધું. કીધું આલે રાખા તારું પિતાંબર. અને બલરામજી ખીજાણા છે, લાલા આ શું કરે છે? આ દ્વારિકાનો રાજા થઈ અને આ પિતાંબર તે માગી દીધું. ભગવાન કૃષ્ણ કહે છે મોટા ભાઈ સુદામો જે પોતડી પહેરીને આવ્યો તો ને એ પોતડી પહેરીને જ અહીંથી જવો જોઈએ. કયો તો આવા 1 ને 1000 પિતાંબર એને પોરબંદર પહોંચાડી દઉં.
પણ અહીંથી જે પહેરીને આવ્યો ને પહેરીને જવો જોઈએ. જો નવું પિતાંબર પહેરીને સુદામા જશે અને કાલ સવારે દુનિયા કહેશે કે સુદામો કહેતો તો કોઈ પાસે હાથ લાંબો કરીને માગું નહીં, આ દ્વારકા વાળા પાસે પીળું પિતાંબર માગીને આવ્યો, મારા સુદામાને કોઈ માગણ કે નહીં, મારાથી સહન ન થઈ શકે. મારા સુદામાને કોઈ યાચક કે કોઈ માગવા વાળો કે કોઈ માગણ કે એ મારાથી ન સાંભળી શકાય. એટલા માટે એને જૂનું જે પહેરીને આવ્યો તો એ પહેરીને જવું જોઈએ. સુરામજી કહે છે હાલો એ વાત તો તમારી માનું છું, બરોબર છે, પણ આપણે ત્યાં દ્વારિકા નગરીનો નિયમ છે કે આપણા ઘરે કોઈ મહેમાન આવે ને, કોઈ અતિથિ આવે ને, તો એને સોનાના રથમાં આપણે વડાવીએ. તો આ તો તમને જીવ કરતાય વાલો તમારો મિત્ર આવ્યો અને એને પગેથી ચલાવીને મોકલો છો, આ શું કરો છો તમે? અને એ સમયે કૃષ્ણ કહે છે દાઉ ભૈયા, આ સુદામો છે ને એ પવિત્ર બ્રાહ્મણ છે, આ સુદામા છે ને એ સંતોષી બ્રાહ્મણ છે, આ સુદામા છે ને એ સંધ્યા વંદન કરનારો, ગાયત્રી મંત્ર ભણનારો બ્રાહ્મણ છે. અને આવો સંતોષી, આવો પવિત્ર અને આવો સદાચારી બ્રાહ્મણ મારી દ્વારિકા નગરીમાં ચાલીને જાય અને એના ચરણની રજ દ્વારિકા નગરીમાં પડે તો મારી દ્વારિકા નગરી પાવન બની જાય ને, એટલા માટે એને ચલાવી મોકલી. ભાગવતકાર કહે છે કે સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ હતો નહીં, વર્તમાનમાં છે નહીં અને ભવિષ્યમાં થશે કે નહીં એ પણ શંકા છે. આવું સુદામાની પવિત્રતા, આવું સુદામાની પાસે સંતોષ રૂપી ધન હતું. અને બ્રાહ્મણ પાસે બધું હોય પણ જો સંતોષ ન હોય ને તો એનું તેજ વણાઈ જાય છે. બ્રાહ્મણ સંતોષી હોવો જોઈએ. અને બીજી વાત, બ્રાહ્મણ સંતોષી ત્યાં શોભે જ્યાં યજમાન ઉદાર હોય. આ વાત થોડી કડવી લાગશે. આજ સમાજ કેટલો ઉદાર છે. લગ્ન સમયે તમે કંકોત્રીના ડિઝાઇનના બિલ જોજો, છેલ્લે બ્રાહ્મણની દક્ષિણા જોજો. લગ્ન સમયે લાઇટ ડેકોરેશનના મંડપના બિલ જોજો અને છેલ્લે બ્રાહ્મણની દક્ષિણા જોજો. લગ્ન સમયે બ્યુટી પાર્લરોના બિલ જોજો અને બ્રાહ્મણની દક્ષિણા જોજો. ફટાકડાના બિલ જોજો, ડીજેના બિલ જોજો અને બ્રાહ્મણની દક્ષિણા જોજો. આજ સમાજ કેટલો ઉદાર છે. બ્રાહ્મણ સંતોષી ત્યાં શોભે જ્યાં યજમાન ઉદાર હોય. યજમાનની ફરજ બને કે બ્રાહ્મણને સંતોષ થાય ને એ પ્રમાણે આપવું જોઈએ, તો બ્રાહ્મણ સંતોષી શોભે. આજે તો મોટા દીકરાના લગ્ન હોય અને લગ્ન વિધિ થઈ જાય, છેલ્લે બ્રાહ્મણ દક્ષિણામાં બાકી હોય અને યજમાન શું કે આલ્યો મુઠ્ઠી વાળીને લઈ લેજો, આ મોટા દીકરાનું થઈ ગયું છે, તમારા આશીર્વાદ છે. પાછા એમ હવે નાના દીકરામાં તમને રાજી કરી દે હું અમે, તા નાનો દીકરો કોર્ટમાં લગ્ન કરી, બ્રાહ્મણ રાજી થઈ જાય. ત્યાં સંતોષી બ્રાહ્મણ ન શોભે, જ્યાં યજમાન ઉદાર હોય ને ત્યાં બ્રાહ્મણ સંતોષી શોભે. સંતોષ થાય એટલું આપવું જોઈએ. ઘણી વાર એવી ટીકા હોય કરતા હોય ઘણા લોકો કે ભાઈ આપણા ત્યાં મજૂર આવે એ તો આખી દાડો મજૂર આખો દિવસ મજૂરી કરે, એને 300 રૂપિયા આ વિધિ કરાવી જાય, એમાં તો આપણે એને 5000 ને 5100 ને 2100 ને આટલું દઈ દેવાનું. યાદ રાખજો, બ્રાહ્મણને કોઈ એને મજૂરીના રૂપિયા નથી ચૂકવતા, એની મહેનતના પૈસા નહીં, પણ એની પાસે જે વિદ્યા છે, જે કલા છે, એ કલાનું સન્માન થાય છે. બ્રાહ્મણોનું જીવન છે ને પરોપકાર માટે હોય છે, બીજાને ધર્મ સંસ્કૃતિ બીજા સુધી પ્રચાર કરવા માટે હોય છે. બ્રાહ્મણનો દીકરો ભણવા જાય ને ગુરુકુળમાં વિદ્યાભ્યાસ કરવા, જનોઈ પહેરે ને પછી એને ગુરુકુળમાં જવું પડે અને અહીંયા ગુરુની સેવા કરીને વિદ્યા મેળવવી પડે. પોતાના મા બાપથી છેટો રહે, પોતાના પરિવારથી દૂર રહે, પરિવારના પ્રસંગોમાં હાજરી ન આપી શકે, ભણવા માટે થઈ, એક સંસ્કૃતિના પ્રચારક બનવા માટે થઈને આ બ્રાહ્મણનો દીકરો આટલી મહેનત કરતો હોય છે. એ રૂપિયા પૈસા કમાવા માટે આ શાસ્ત્રોને લઈને નથી નીકળ્યા. હું અગાઉ પણ મેં ઘણી વખત કીધું ને પાછી વાતને દોહરાવું કે પૈસા માટે અમે ભાગવતજીને લઈને નથી નીકળ્યા. કેવલ અને કેવલ આપણી ધર્મનો, આપણી સંસ્કૃતિનો અને આપણા સનાતન ધર્મનો પ્રચાર થાય ને એટલા માટે આ ગ્રંથો લઈને અમે નીકળ્યા છીએ. અમારે પરિવાર હોય, અમારે સંતાનો હોય, અમે સંસારી છીએ, અમારે ઘર કુટુંબ પરિવાર હોય, પણ 2-2 મહિના ક્યારેક અમારા સંતાનો અમને વિડીયો કોલ આવે ને, અમને પૂછે કે પપ્પા ક્યારે આવશો તમે ઘરે. ઘણી વાર તો એવી બાળકોને આદત પડી ગઈ હોય કે બાળક સૂવે નહીં, પાસે ન હોય, અને બાળક પૂછે ક્યારે આવો, ત્યારે આમ ગાડીમાં બેસીને વિડીયો કોલ કરીને કહે બેટા જો ગાડી ચલાવું છું, હમણાં જ આવું છું, ત્યારે એ બાળક સૂતું હોય. બાળકોથી દૂર રહી, મા બાપથી દૂર રહી અને ધર્મ સંસ્કૃતિનો પ્રચાર કરીએ. જે સરસ્વતી છે ને અમારી પાસે, સરસ્વતીનું સન્માન થાય. કોઈ મહેનતના રૂપિયા નથી, અમારો પરિવારે અમારી રાહ જોઈ, પણ રૂપિયા માટે અમે આ ગ્રંથોને લઈને નથી. અત્યારે 2 દિવસથી મારી દીકરી, અત્યારે કોઈ બોલી વાત નથી
પૂરી કરવા આવે છે ને એની મહેનતના રૂપિયા, અને બ્રાહ્મણ જે કથા કરવા આવે ને એ સરસ્વતીનું સન્માન કરો છો, એ બીજું કાંઈ નથી. સાજિંદા મિત્રો અમારી સાથે હોય છે, એ પણ સાધુના દીકરા છે, ક્ષત્રિયના દીકરા, બારોટજીના દીકરા. કાલે જ વાત કરતા હતા મને કે દાદા મારા દીકરાનો ફોન આવે છે અને મને કહે છે કે પપ્પા તમે આવો. અને એક કથા એમણે મને કીધું દાદા મારાથી હવે આગળની કથામાં નહીં પહોંચાય, મારે મારા પરિવાર પાસે જવું પડશે. તો એ કલાનું તમે સન્માન કરો છો, એની પાસે જે વિદ્યા છે ને, જે સરસ્વતી છે ને, એ સરસ્વતીનું આપણે સન્માન કરીએ છીએ. એ મહેનતના રૂપિયા નથી. ડોક્ટર ખાલી અડધી કલાક ઓપરેશન કરે, નથી પાવડા ઉપાડતા, નથી તગારા ઉપાડતા, અડધી કલાક ઓપરેશન કરે, લાખો રૂપિયા આપી દેવા પડે. હવે એમાં ક્યાં મહેનત કરી છે? એસીમાં બેઠા છે, પણ છતાંય રૂપિયા ચૂકવો. શું કામ? એની કલાનું સન્માન છે. એ મા બાપથી દૂર રહીને જે ભણ્યા હોય, ગુરુની સેવા કરી, જે શિક્ષકોની સેવા કરીને જે વિદ્યા મેળવી છે ને, એ સરસ્વતીનું સન્માન છે, નહીં કે એની મહેનતના રૂપિયા છે. એની કલાની કદર છે. હમણાં ધૈર્યરાજસિંહનું વચ્ચે આવ્યું હતું, 16 કરોડનું ઇન્જેક્શન માર્યું. હવે એમાં ક્યાં કઈ મહેનત, પણ છતાંય એની કલાનું સન્માન છે. તો કહે છે બ્રાહ્મણ સંતોષી ત્યાં શોભે જ્યાં યજમાન ઉદાર હોય. આ બાજુ કહે છે સુદામા જેવો પવિત્ર અને સંતોષી બ્રાહ્મણ હતો નહીં, છે નહીં, અને ભવિષ્યમાં થશે કે નહીં એ પણ શંકા છે. આ બાજુ સુખદેવજી મહારાજ કહે છે અથે કદા દ્વારવત્યામ વશતો રામ કૃષ્ણયો સૂર્યો પરાગ સુમહાન આસિત કલ્પક્ષતે યથા. એક વખત સૂર્યગ્રહણ વખતે પાંડવો બધા કુરુક્ષેત્રના મેદાનમાં ભેગા થાય છે. કહે છે જેટલું ધનથી સુદામાની પાસે જેટલું પરમાત્માના નામરૂપી નાણું હતું ને, એટલું જ ભગવાને એને લૌકિક ધન પણ આપી દીધું છે. એટલા માટે કીધું છે કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ભરી. કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ભરી. કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા કરી. હા સુદામા હવે વ્યવસ્થિત ભાગ્યની રેખા ભરી. કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા કરી. એ ત્યાં તો અક્ષય લક્ષ્મી જીતરાય છે રે. 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 જુઓ સુદામાની દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામાની દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જુઓ છે. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. गाते जाते मन में हरे कृष्ण रामा. गाते जाते मन में हरे कृष्ण रामा. चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर से मिलने सुदामा. તો કહે છે એક સમયે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનો સમય. કુરુક્ષેત્રના મેદાનમાં દ્વારકાથી બધા જ યાદવો પધાર્યા છે. ગોપ ગોપીઓ, નંદ યશોદા, કૃષ્ણ બલરામ બધાનું એકબીજાની સાથે મિલન થયું. ઉદ્ધવજી ગોપીઓને કહે છે હે ગોપીઓ, તમે જો દ્વારિકા આવવા માંગતા હોય તો કૃષ્ણ કહે છે કે તમે દ્વારિકા આવો. ગોપીઓ કહે છે ના, કૃષ્ણનો વિરહ છે ને એ અમારી દવા બની ગઈ છે, હવે અમારે દ્વારિકા નગરી નથી આવવું. ત્યારબાદ નારદજી અને વસુદેવની વચ્ચે અખંડ દ્વૈતની ચર્ચા બતાવી. દેવકીજીના 6 પુત્રોને જે કંસે માર્યા હતા એને પુનઃ પાછા ભગવાન લઈ આવે છે. દેવકીજી એમને કહે છે સ્તનપાન કરાવી પરમ સુખ આપી અને ભગવાનના ધામમાં ગયા. અર્જુનની સાથે સુભદ્રાજીને પરણાવ્યા એ કથા બતાવી, વેદ સ્તુતિનું વર્ણન. ત્યારબાદ વૃકાસુરનો ઉદ્ધાર કરી અને શિવજીને સંકટમાંથી ભગવાન કહે છે હે પ્રભુજી, એક એક વાક્યમાં ઉદ્ધવજી પ્રશ્ન કરે અને એક એક વાક્યમાં ભગવાન ઉદ્ધવને જવાબ આપે છે. ઉદ્ધવજી કહે છે સમ એટલે શું? કહે મનને પ્રભુની અંદર જોડી રાખવો ની સમ છે. કહે છે દમ કોને કહેવાય? કહે ઇન્દ્રિયો ઉપર સંયમ મેળવી લેવો ની દમ છે. તિતિક્ષા કોને કહેવાય? કહે છે દુઃખને સહન કરીને જીવન જીવવું ની તિતિક્ષા છે.
ધૃતિ કેમ ધીરજ કોને કહેવાય? કહે છે પોતાની જીભને વશમાં રાખવીની સાચી ધીરજ છે. કહે છે સુખ કોને કહેવાય? કહે છે સંતોષ રાખવો ને જીવનમાં એ સાચું સુખ છે. સૌથી શ્રેષ્ઠ ધન કયું? કહે ધર્મ છે ને સૌથી શ્રેષ્ઠ ધન છે. કહે છે સત્સંગ કોને કહેવાય? કહે સજ્જન વૃત્તિ ધરાવતા, સારી વૃત્તિ ધરાવતા હોય એવા લોકોનો સંગ કરવો ની સાચો સત્સંગ છે કે જેની વૃત્તિ સારી છે. દુઃખ કોને કહેવાય? કહે સુખને મેળવવાની ઈચ્છા રાખવીની સૌથી મોટું દુઃખ છે. કહે ધનવાન કોણ છે? જેની પાસે સારા ગુણ છે ને દરેક ધનવાન છે. દરિદ્ર કોણ છે? કહે જે અસંતોષી છે ને સદાયને માટે દરિદ્ર છે. એક એક પ્રશ્ન પૂછે, એક એક વાક્યમાં ભગવાન જવાબ આપે. ભગવાન કહે છે ઉદ્ધવ, હવે આ મારી ચરણ પાદુકાને લઈ અને તમે બદ્રિકાશ્રમ તરફ જાઓ. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ બધા યાદવોને લઈ પ્રભાસ તીર્થની અંદર આવે. શ્રાપ વ્યાજેન જાંબુવતીનો પુત્ર શાંબ અને બધા જ યદુકુમારો ભેગા મળી અને એક ઋષિની મસ્કરી કરે છે. ગર્ભવતી સ્ત્રીનો સ્વાંદ સજે. ઋષિ પાસે આવીને ઋષિને કહે છે કે તમે જરા જોઈ આપો ને, આનું ભવિષ્ય કથન કરો ને કે આને દીકરો થશે કે દીકરી. ઋષિ સમજી ગયા કે આ યાદવો મદિરાનું પાન કરી અને અમારી મશ્કરી કરે છે. કીધું ન તો દીકરો થશે ન તો દીકરી થશે. આના ઉદરથી જે આવશે ને એ લોખંડ મુસળનો જન્મ થશે અને તમારા આખા યદુકુળનો સંહાર કરશે. ઋષિ મુનિઓની આ વાત સાંભળી યાદવો ડરી ગયા. ગર્ભવતી સ્ત્રીનું નાટક છોડી દીધું અને જ્યાં કહે છે લોખંડનો ટુકડો નીકળો તચૂર્ણ ઈતવા મુને પોતાના ગુરુ તરીકે સ્વીકારે છે. આ બાજુ ઉદ્ધવજી ચરણ પાદુકા લઈ બદ્રિકાશ્રમ તરફ જાય. ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષની નીચે જમણા પગ ઉપર પોતાનો ડાબો પગ રાખીને બેઠા છે. બધા જ યાદવો સામ સામે જે નેતર નામનું પામે છે. યાદવોનો યદુકુળનો સંહાર થયો અને ભગવાન શ્રી કૃષ્ણ હવે પોતાની લીલા સંહરણ કરે છે. પીપળાના વૃક્ષની નીચે ડાબા પગ ઉપર જમણો પગ રાખી પ્રભુ બેઠા. જરા નામનો પારધી આવે, ભગવાનનો ચરણ એને હરણ દેખાણો એવું તીર છોડ્યું અને સીધું ભગવાનના ચરણમાં જાય છે. હરણની ચીસનો અવાજ ન સંભળાણો. જરા નામનો પારધી ડરી ગયો. વિચાર કર્યો કાંઈક અપશુકન થયા છે. જ્યાં દોડીને જોવા જાય ભગવાનના ચરણમાં તીર વાગેલું. જરા નામનો પારધીની આંખમાં આંસુ પડ્યા. અરે રે પ્રભુ, આ શું થયું? મારાથી ભૂલ થઈ. ભગવાન કહે છે તું ચિંતા ન કર, ભૂલ તારી નથી. આ પૂર્વ જન્મનું મારું ઋણ છે ને ચૂકવવા આવ્યો છું. આનો તને કોઈ દોષ નહીં લાગે. આપણું આ બંનેનું ઋણ હતું. આ મારું લીલા કાર્ય છે ને એ આજે પૂર્ણ થાય છે. અરે પ્રભુ શું કહો છો? કહે હા, પૂર્વે તું વાલી હતો અને રામા અવતારમાં મેં તને તીર માર્યું હતું. આજ તું પારધી બનીને આવ્યો. એ તીર ખાવા માટે કે આપણું બંનેનું ઋણ ચૂકવવા માટે મારી આ લીલા હતી. તું ચિંતા ન કર. અને ભગવાન ત્યારે સજળ નયન બની સદેહ સવસ્ત્ર સાયુધ ભગવાન સ્વધામ ગમન કરે છે. બધી ગાયો ભાંભરવા લાગી છે. પ્રભુ જતા રહ્યા ધરતીને છોડી. મહાન વિયોગની અંદર રડવા લાગી છે. મુરલીધરા મનમોહના હે નંદ નંદના નારાયણા. છોડીને ક્યાંય ગયા નથી. ભગવાન કહે છે સંપૂર્ણ અંત સમયે પોતાનું તેજ એ ભાગવતજીની અંદર પધરાયું છે. એટલા માટે તો પોથીજીને આપણે મસ્તકે ધારણ કરીએ છીએ. એટલા માટે પોથીજીને આપણે ઘરે પધરાવીએ. કારણ કે જ્યાં મચ્છરની અગરબત્તી થઈ જાય ત્યાં મચ્છર ન પ્રવેશ કરે. એમ જ્યાં ભાગવત ભગવાનની પોથીજી હોય ને ત્યાં કલિયુગના દોષ ક્યારે પ્રવેશ નથી કરી શકતા. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ ભાગવત છે ને સાક્ષાત ભગવાન છે. કૃષ્ણની આ શબ્દમય મૂર્તિ છે ભગવાન. આ બાજુ ભગવાન પોતાની લીલા પૂર્ણ કરી અને અસ્તિત્વની અંદર પોતાનું તેજ સમાવી દીધું. આ બાજુ કલિયુગના લક્ષણ બતાવ્યા. કલિયુગના લોકો લગ્ન કરશે માત્ર રતિક્રિયા માટે. હૃદયનો પ્રેમ ઘટી જશે. બ્રાહ્મણની ઓળખ માત્ર જનોય હશે. વધારે બોલકો હશે વિદ્વાન કહેવાશે. જે ગરીબ હશે એ ગુનેગાર ગણાશે. સારા કપડાં પહેર્યા હશે સ્નાન કર્યું ગણાશે.
કથા બતાવી. ત્યારબાદ કહે છે ગજેન્દ્ર નામના હાથીને ભગવાન તારે નારદ યુધિષ્ઠિરનો સંવાદ, માનવ ધર્મ, સ્ત્રી ધર્મ, સમુદ્ર મંથનની કથા, મોહિની અવતાર, વામનજીનું પ્રાગટ્ય, મત્સ્ય અવતારની કથા, 9મા સ્કંદની અંદર કેન્દ્ર સ્થાને પ્રભુ શ્રી રામના પ્રાગટ્યની કથા, 10મા સ્કંદની અંદર કેન્દ્ર સ્થાને ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યની કથા, 11મા સ્કંદની અંદર કહે છે યદુવંશને શ્રાપ, નવ યોગેશ્વરોની કથા, દત્તાત્રેયજીના 24 ગુરુઓને પ્રણામ, 12મા સ્કંદની અંદર કલયુગનું વર્ણન કર્યું, પરીક્ષિતને પરમ ગતિ મળી અને શ્રોતાઓને ભગવત પ્રાપ્તિ થઈ એ કથા બતાવી. 12 સ્કંદરૂપી પુષ્પ પ્રભુને અર્પણ કરીએ. કોઈ પોતાનું સ્થાન 10 મિનિટ માટે ન છોડે. જ્યાં બેઠા છો ત્યાં ને ત્યાં બેઠા રહેજો. જે કાંઈ વ્યવસ્થા હોય એ પછી કરજો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ આરમન્સ્યામ સંહિતાયામ દ્વાદશ સ્કંદ તત્સત શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલાર્પણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન કી શ્રી બાલકૃષ્ણ લાલ કી શ્રી સુખદેવજી મહારાજ કી ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो, राह में आए जो दीन दुखी, राह में आए जो दीन दुखी, सबको गले से लगाते चलो, सबको गले से लगाते चलो. પેલી વ્રત એ નિર્વિઘ્નતાથી ભગવાનનો આ મનોરથ આપણો સ્વીકાર્યો, પૂર્ણ કર્યો. એ માટે પહેલો આભાર આપણે ઠાકોરજીનો વ્યક્ત કરીએ કે આપણા આ યજ્ઞને નિર્વિઘ્નતાથી પ્રભુએ સંપન્ન કર્યું. બીજી વાત કે વક્તાઓ તો ઘણા હોય, મારા કરતા સારી કથા કરી શકતા હોય, મારા કરતા સારું જ્ઞાન આપી શકતા હોય, પીરસી શકતા હોય, પણ તેમ છતાં આ પરિવારે ભાગવતજીની કથા ગાવા માટે, ભગવાનના ગુણ ગાવા માટે આ પરિવારે વક્તા તરીકે મારી પસંદગી કરી. એ માટે આપ યજમાન પરિવારનો હૃદયથી આભાર માનું છું કે વક્તા તરીકે આપે ભગવાનના ગુણગાન ગાવા માટે થઈ અને મારી પસંદગી કરી. આ 7 દિવસની કથામાં હું કેટલો સફળ થયો એની મને ખબર નથી, પણ આ 7 દિવસની કથામાં તમને જે કાંઈ સારું લાગ્યું હોય ને દ્વારકાવાળાનું સમજજો. જે વાત સારી લાગી હોય, જે કથા સારી લાગી હોય, જે દ્રષ્ટાંત સારા લાગ્યા હોય, મનના દીકરાનું સમજજો. જે કાંઈ ત્રુટિજન્ય લાગ્યું હોય, ઉંમર નાની છે, હજી કથા કરી એને કોઈ ઝાઝા વર્ષો નથી ત્યાં, પણ 7 દિવસની કથા દરમિયાન કોઈ દ્રષ્ટાંત આપવામાં ભૂલ થઈ હોય, કોઈ એવી વાત કહેવાઈ ગઈ હોય કે કોઈના હૃદયને ઠેસ પહોંચી હોય, વ્યાસપીઠનો ઈરાદો ન હોય કોઈનું અપમાન કરવાનો, પણ કદાચ આવેશમાં આવી ને કઈ વ્યાસપીઠ ઉપરથી બોલાઈ ગયું હોય તો જેમ તમારા દીકરાને મોટું હૃદય કરીને માફ કરી દો ને. વ્યાસપીઠ તો સર્વોપરી પીઠ છે, માફી માંગવા માટે ન હોય, પણ માણસ માત્ર ભૂલને પાત્ર. કાંઈ એવી ભૂલ થઈ હોય તો તમારા દીકરાને જેમ જતો કરી દો એમ આ બ્રાહ્મણના દીકરાને પણ એ વાતને દલગુજર કરજો. કારણ કે એક લેમ્પ તૂટી જાય તો બીજો બની જાય, પણ કોઈ માણસને દિલ તૂટી જાય ને એ સંધાવા બહુ અઘરા છે. जिसका न कोई संगी साथी ईश्वर है रखवाला, जिसका कोई संग है रखवाला, जो निर्धन है वो है प्रभु को प्यारा, जो
के मोती लुटाते चलो प्रेम की गंगा बहाते प्रेम की गंगा बहाते चलो। આમ તો પરિવાર સાથે બીજી કોઈ ઓળખ નહોતી, પણ કરશનભાઈ ઉસદડિયા અહીંયા એમણે વાત કરી કે ભાવનાબેન આ વક્તા પાસે તમે કથા કરાવો, તમારું આયોજન સારું રહેશે. કરશનભાઈ આંગળી ચીંધી માટે એમનો પણ આભાર માનું છું. બીજી વાત કે જ્યારે જ્યારે ભાવનાબેનનો ફોન આવે એટલે એક જ વાત કરે કે દાદા હું તમને ઘરના પરિવારના અમારી સાથે બીજું ભલે જે કાંઈ હોય પરિવારમાં અમારે, પણ દાદા તમને નિરાશ થઈને નહીં જવા દો. અને બસ એને છેલ્લી જે એક વાત કરી ને કે દાદા મારી માં જ્યારે અમને છોડીને જતા રહ્યા ને ત્યારે મારો ભાઈ એમ કહેતો હતો કે આપણે માની પાછળ કથા કરી, માની પાછળ આપણે ભાગવત કરીએ, પણ એ જતો રહ્યો. પણ દાદા હવે હું તમને ભાઈ માનું છું, એટલે કે તમે ભાઈ બનીને કથા કરવા આવો છો. એની સાક્ષી કહું કે વક્તા તરીકે અને બ્રાહ્મણ તરીકે હું કથા કરવા માટે આવ્યો જ નથી. આ કથા એવી રહી છે કે ભાવનાબેનનો ખરેખર ભાઈ બનીને જ મેં આ કથા કરી, અને એક પણ પ્રકારની અપેક્ષા વગર. કોઈ પણ અમારી કથા હોય ક્યાંય અપેક્ષા ન હોય, પણ અમુક માણસો જીવનમાં એવા આવતા હોય ને કે એના રૂપિયા આપણને મળે ને એના કરતા એના આશીર્વાદ મળે ને બહુ મોટા હોય છે. આ કથા જગતમાં જ્યારથી અમે પ્રવેશ કર્યો ત્યારથી અમે કોઈ દિવસ રૂપિયાને મહત્વ નથી આપ્યું. આ કથામાં અમારે થોડો વચ્ચે એક એવી ચર્ચા થઈ હતી. અમારે આ કથા દરમિયાન કોરોના કાળમાં એક યજમાન પરિવારે અમારી પાસેથી શ્રીફળ લીધું અને એણે કીધું કે દાદા ઈ તારીખમાં અમારે કથા કરવી. એટલે મેં બેનને રિક્વેસ્ટ કરી કે બેન બે કથા ભેગી થાય છે તો એક કામ કરો ને કે એક સત્રમાં તમને કથા કરી આપું ને એક સત્રમાં થોડી વાર એમ કીધું કે ના દાદા એવું નથી કરવું. મેં કીધું ના બેન કરવું પડશે. મને કે ઠીક છે ચાલો દાદા, ઠાકોરજીની જેવી છે. પણ છેલ્લો ફોન જ્યારે મેં એ પરિવારને કર્યો ને જેની મારે કથા કરવાની હતી, એ પરિવારે મને એવી લાલચ આપી, નામ નથી લેવું મારે, વિડીયો શૂટિંગ ચાલુ છે, નામ ન બોલી અને કોઈનું નીચું બતાવવા માટે વ્યાસપીઠ છે નહીં, પણ છેલ્લે એ પરિવારે મને એમ કીધું કે દાદા જેટલા રૂપિયા જોતા હોય ને એટલા અમારી પાસે માગી લો, એ પરિવારની કથા તમે છોડી દો ને અમારી એકની કરો ને. અને એ પાર્ટી અમેરિકા રહેતી અને એની પાસે એને ખુદને ખબર ન હોય કે અમારી પાસે રૂપિયા કેટલા છે. અને ત્યારે મેં એક જ શબ્દ કીધો, ભાઈ અમે રૂપિયા માટે કથા નથી કરતા, હવે તમારી કથા કેન્સલ રાખો ને અમે 2 સત્રની કથા જેતપુર કરવા. માણસ આર્થિક રીતે ભલે નાનો હોય પણ જેના દિલ મોટા હોય ને ત્યાંથી આશીર્વાદ બહુ નીકળતા હોય. રૂપિયા તો માણા ગમે ત્યાંથી, અરે ચોર ચોરી કરવા જાય ને એ હાઈન થાય ને ત્યાં લાખોની ચોરી કરે, ચોરે રૂપિયા મેળવે પણ એ ચોર આશીર્વાદ નથી પ્રાપ્ત કરી શકતો. આશીર્વાદ જેટલી દવામાં શક્તિ છે ને યાદ રાખજો એટલી કોઈની દુઆમાં તાકાત છે. અને દવા તો પૈસાથી તમે ખરીદી લ્યો, મેડિકલમાં જાવ ને દવા તો રૂપિયાથી ખરીદી હગાય, પણ આશીર્વાદ છે ને એ રૂપિયાથી ન મળે. એના માટે તો કોકની હાથેળી ઠારવી પડે તો આશીર્વાદ મળે. આ કથા કેવલ અને કેવલ એક યજમાન પરિવારના અમે ભાઈ બનીને દીકરા બનીને જે માનો એ બનીને કરવા આવ્યા છે. અને એ કથા અત્યારે અહીંયા જેમ વિરામ છે એમ ત્યાં પણ એ કથાનો વિરામ છે. અને બહુ મોટા ડોમ મંડપમાં અને બહુ મોટો સધર પરિવાર છે, પણ છતાં એણે જે છેલ્લી વાત કરી કે તમે રૂપિયા, અમે કીધું ભાઈ રૂપિયાથી ખરીદાઈ જઈએ ને એ વખત અમે નથી બીજા ગોતી લઈએ. અમે આ ધર્મ ગ્રંથોને ક્યારે પૈસા માટે લઈને નથી નીકળ્યા. સબ में वो ही समाया कोई ऊंचा कोई ऊंचा सब में वो ही समाया एक ब्रह्म है एक सत्य है एक ही है परमात्मा
ध्वजा लहराते चलो, प्रेम की गंगा बहाते चलो। આ કથાની અંદર જે લોકોએ આપણને સેવા આપી છે, અનેક લોકોએ અનેક રીતે આર્થિક ખર્ચ તો બંને બહેનો અને એ પરિવાર દ્વારા જે કાંઈ છે વ્યવસ્થા એ કરી દીધો છે, પણ જે શારીરિક સેવા આપી ખાલી પૈસાથી જ બધું નથી. કોઈ ખભેથી ખભો મિલાવી આ કાર્યમાં જોડાના, કુટુંબના જોડાના, કોઈ પરિવાર જોડાના, જે પારકા હતા એ પોતાના થઈને આ કાર્યમાં જોડાઈ ગયા છે. બેન કાલે જ વાત કરતા હતા, દાદા આ પાડોશમાં જ્યાં જઈએ ને તો એમ કે બેન અમારે અહીંયા આજે જમો ને, આજે ફલાહાર લ્યો ને, અને 7 દિવસ બેને ઉપવાસ કર્યો. કીધું આજે અમારે ત્યાં એકટાણું કરો, અમારે ત્યાં ઉપવાસ કરો. આજે પ્રેમ આપ્યો આડોશ પાડોશ પરિવાર, જે પ્રેમ મળ્યો છે ને એ પરિવાર હંમેશા એનો ઋણી રહેશે. આમાં જેટલા લોકોએ મદદ કરી છે, ભૂદેવ ટીમ એમના દ્વારા સવારે પૂજા કરી, એ સેવા આપી. સંગીત ટીમ દ્વારા સુંદર મજાની એ સેવા આપી. સાઉન્ડ સિસ્ટમ ખોડિયાર સાઉન્ડ, જ્યાં જ્યાં અમારી કથા હોય એ સેવા. કથાની જ્યારે આપણને યાદ આવશે તો કચકડામાં જેને આ કથાને મઢી લીધી એ વિડીયો શૂટિંગ, એડિટિંગ, મંડપ સર્વિસ જ્યાં બેઠા છે, રસોઈ વિભાગમાં જે લોકોએ સેવા આપી છે. ઝાંખી જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય તો એ પ્રભુને પ્રગટ કરવા માટે આબેહૂબ સ્વરૂપ તૈયાર કરે, એ ઝાંખીમાં સેવા. તમામે તમામ નાના, આમ તો સેવા નાની હોય જ નહીં, દરેક સેવા મોટી હોય, પણ જે લોકોએ જે આમાં સેવા આપી છે એ તમામનો વ્યાસપીઠ ઉપરથી એમને ખૂબ શુભેચ્છા પાઠવું, ખૂબ આશીર્વાદ આપીએ કે ઠાકોરજી એમની જે કાંઈ મનોકામના હોય એ પૂર્ણ કરે. આ કથાની અંદર જે શ્રોતાઓ શ્રવણ કરવા માટે આવ્યા છે એમનો હૃદયથી આભાર માનું. બાજુમાં મકાનનું કામ ચાલે છે, બિલ્ડિંગનું કામ ચાલે છે. જ્યારે કહીએ કે ભાઈ થોડી વાર તમારું કામ અટકાવી દો, તો એમણે પણ મોટું હૃદય કરી અને એમનું કામ થંભાવી દીધું. તો એમનો પણ આપણે હૃદયથી આભાર વ્યક્ત કરીએ કે આપણી કથામાં વિક્ષેપ ન થાય એટલા માટે પોતાનું કામ એ બંધ કરાવી. જે લોકોએ આની અંદર સેવા આપી છે તમામનું હૃદયથી. અને બીજી વાત, આશા તૂટી મમતા રૂઠી છૂટ ગયા હે કિનારા, आशा तूटी ममता रूठी छूट गया है किनारा, બંધ કરો મત દ્વાર દયા કા, कुछ तो दे दो सहारा, बंद कुछ तो दे दो सहारा. કુટુંબની અંદર, પરિવારની અંદર જ્યારે આવો પ્રસંગ હોય ને, એ દક્ષિણા એ છે કે કુટુંબમાં જે સંપ હોય ને એ સંપને જાળવીને રાખે. કદાચ કાંઈ એવી કોઈ બાબતોને લઈને કાંઈ વેર વિખેર થયા હોય, કુટુંબ પરિવાર જુદા થયા હોય, તો આ સમય છે ગળે મળી લેજો, મીઠા મોઢા કરી લેજો અને એને કહેજો કે અમે પ્રેમ અવતાર કૃષ્ણની કથા સાંભળી છે અને હવે જો તમને પ્રેમ ના આપી શકીએ તો કથા સાંભળી વ્યર્થ કહેવાય. કુટુંબ એક થઈને, અને આવા પ્રસંગ હોય ને ત્યારે ભાઈઓ ખાસ એક થઈને, મા જેનો ભાઈ આપ્યો હોય ને, આ વલખા એટલા મારું કે ઈશ્વરે મને મા જેનો ભાઈ નથી, પણ ભાઈઓ છે ને આવા રૂડા અવસરે ભેગા થઈ જજો, કુટુંબ ભેગા થઈ જજો. કૃષ્ણ બહુ રાજી થશે, આપણો ઈષ્ટ દ્વારકા વાળો બહુ રાજી થશે. કારણ કે કહેવાય ને, જતું કરે ને એનું કાંઈ જતું નથી. દલીલ કરીને સંબંધો તો બધાને બગાડતા આવડે, પણ જતું કરીને સંબંધો નિભાવતા બહુ ઓછાને આવડતું. જતું કરવાનો ભાવ રાખો. કુટુંબ છે, પરિવાર છે, કહેવાય ને ઘર હોય વાસણ ખખડે, બને સ્વાભાવિક, પણ બધા એક થઈને રહેવું. બસ આ મોટી દક્ષિણા છે. બીજી વાત કે જે દિવંગત આત્માઓના મોક્ષાર્થે અવનાબેન કહેતા કે દાદા મારા ભાઈનું બેઠક સ્થાન છે ને આ જગ્યા, મારો ભાઈ અહીંયા બેસે, એણે
મનમાં એવું કીધું હતું કે મા માટે કથા કરશું, મા માટે કથા કરશું, માની પાછળ આપણે કંઈક કરશું, પણ એ તો જતો રહ્યો છે. પણ હું માની પાછળ આ કરું છું, તો દીકરાની પાછળ, ભાઈઓની પાછળ આ કરું છું. પણ યાદ રાખજો, આપણે એવું બોલીએ કે અમે પિતૃ મોક્ષાર્થે કથા કરી, પણ એ આત્માનો મોક્ષ થઈ ગયો હોય ને ત્યારે જ એની પાછળ ભાગવત કથા થતી. અને તેમ છતાં એ જે જીવાત્માઓ અપેક્ષા લઈ અને આ કાર્યમાં પધાર્યા હોય, આવ્યા હોય, કોઈના શરીરને માધ્યમ બનાવીને આવ્યા હોય, તો આપણે પ્રાર્થના કરીએ કે એમને પરમ ગતિ મળે. આ ભાગવતજીનું 8-7 દિવસનું જે કાંઈ પુણ્ય છે એ પુણ્ય આપણે પૂર્વજોને અર્પણ કરીએ અને ઈશ્વરને પ્રાર્થના કરું, ભગવાન એ પૂર્વજોને ગતિ આપવા માટે જો કાંઈ પુણ્ય ઘટતું હોય પરિવારનું, તો ઠાકોરજીને કહું કે મારા પુણ્યનો ભગવાન પહેલો ઉપયોગ કરજે અને એ તમામ જીવાત્માઓને ભગવાન તમારા ચરણમાં વાસ આપજો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ત્વમેવ વિદ્યા પ્રવીણા ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવદેવ, ત્વમેવ સર્વં મમ દેવદેવ, ત્વમેવ સર્વં મમ દેવદેવ. ઓમકારથી બધાય મૌન ધારણ કરશું અને ઓમકારથી બધાય મૌન છોડશું. હે નાથ તમને હાથ જોડી પ્રેમથી પાઈ લાગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે શાંતિ સાચી આપજો, પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. ના મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી, દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી ગિરિરાજ હૃદયે સ્થાપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સંસ્કૃતિના વારસાના સાચા પ્રતિનિધિઓ છો આપ. આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં વક્તા તરીકે મારી પસંદગી કરી ઈશ્વરના શબ્દમય સ્વરૂપની જ્ઞાનવાણી ગાવાનો મને જે અવસર પ્રદાન કર્યો એ માટે આપ સૌનો કૃતજ્ઞતાપૂર્વક ઋણી છું. આવા રૂડા કામો આપના હાથે થતા રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને આ અવસરે પ્રાર્થના કરું છું. આપ શ્રીને મારા ખૂબ ખૂબ વ્યાસપીઠ ઉપરથી મંગલ શુભકામના. કથાના નિમિત્ત માત્ર યજમાન શ્રી શ્રીમતી ભાવનાબેન હરિભાઈ નંદાણીયા, હરિઓમ. ગોલો આ સન્માન બાદ જે લોકોને વ્યાસપીઠની પરિક્રમા કરવી હોય તે આવી શકશો. સન્માન પછી જે કોઈ પણ વ્યાસપીઠના દર્શન કરવા માંગતા હોય તે ભક્ત
ધનાભાઈ ગંગદાસભાઈ નંદાણિયા તરફથી વ્યાસપીઠ પર 501 રૂપિયા આપવામાં આવે છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. बोलिए श्री कृष्ण कन्हैया लाल की. ગોલકવાસી હરદાસભાઈ પોપટભાઈ નંદાણિયા તરફથી 500 રૂપિયા. ગોલકવાસી વનાઈબેન હરદાસભાઈ નંદાણિયા તરફથી 500 રૂપિયા. कलिमल दहनी अक्षर 24 परम पुनीता, इनमें बसे शास्त्र श्रुति गीता। शाश्वत सत्व गुणी सतरूपा, सत्य सनातन सुधायनूपा। हंसारूढ़ श्वेतांबर धारी, स्वर्ण कांति शुचि गगन विहारी। पुष्पक पुष्पक मंडल माला, शुभ्रवन तनु नयन विशाला। ज्ञान धरत पुलकित हित होई, सुख उपजत दुख दुर्मति खोई। कामधेनु तुम सुर तरु छाया, निराकार की अद्भुत माया। तुम्हारी शरण ग्रहे जो कोई, तरे सकल संकट सो सोई। सरस्वती लक्ष्मी तुम काली, दीपे तुम्हारी ज्योति निराली। तुम्हारी
પ્રભુજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન મારું મોહી લીધું મન હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધરું જીવન સફળ કર્યું હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મેં તો પુષ્ટિ રે માર્ગ કેરો સંગ રે સાધુ મેં તો પુષ્ટિ રે માર્ગ કેરો સંગ રે સાધુ મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો મેં તો લાલાને લાલ કેરો રંગ રે માંગ્યો હિરલો હાથ લાગ્યો હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથ